મોર્નિંગ ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે આમ ગુલ્ફી ખાતા કારણ કે સવારે ચા નાસ્તો કરી લીધો અને પછી અમે લોકો સુઈ ગયા હતા. અમે થાકી ગયા હતા. ટકાકાનો કોલ આવ્યો, ચલો જોઈએ પીપળી. અહીંયા સુરેન્દ્રનગર નજીક પીપળી ધામ છે, જ્યાં રામદેવ પીરનું મંદિર છે. લોકો ત્યાં જઈએ છીએ. અહીંયા રસ્તામાં અણિંદ્ર આવે એક સુરેન્દ્રનગરથી એકદમ નજીક, અને ત્યાંની ગુલ્ફી બહુ જ વખણાય, બહુ જ. તો અમે લોકોએ કીધું ગુલ્ફી તો ખાવી પડે ભાઈ, ઉનાળો છે એમ બી ઠંડુ ઠંડુ. દેખો દેખો, ઓય રક્ષાબેન, અમે ડેકીમાં 3 જણા બેસીને આવ્યા છે, જ્યાં બે જગ્યાની જણાની જગ્યા છે. આજે મારા બા કેટલા મસ્ત લાગે છે, એકદમ મસ્ત લાગે છે ને? કમેન્ટ કરો, સુપર લાગો છે. હા હા, ઓલી ગાડીમાં જઈને એની ખુશીમાં, કારણ કે અમે પાછળ 3 જણા બેઠતા, ફાવતું નહોતું. હવે એ ઓલી ગાડીમાં જાય છે એટલે અમે એની ખુશીમાં ગુલ્ફી ખાઈએ છીએ. પીપળીયાના સૌથી પહેલાં અમે લોકો પ્રસાદ લેવા માટે આવી ગયા છીએ, કારણ કે અહીંયા એમણે કીધું કે પ્રસાદ પહેલાં લઈ લો પછી બતાવો. અને જેન્યુઅલી ગમે એટલા માણસો હોય ને, પણ અહીંયા તમે જુઓ કેટલી ઓલમોસ્ટ અડધી પબ્લિક જમીન વહી ગઈ છે, પણ અત્યારે છે 1 વાગે પણ આટલા બધાને જમાડવામાં આવે છે બહુ પ્રેમથી. અને તમે જેટલું ખાવો એ જેટલું જેવી રીતના એવી રીતના મસ્ત. જો મોહનથાળ છે આજે અમારે જમવામાં, શાક રોટલી દાળ ભાત છાશ બધું જ મસ્ત. અને ગમે એ કોઈ પ્રસાદ છે ને બહુ મીઠું લાગે, કારણ કે આપણે ઘરે આટલું બનાવે ને આપણને ભાવે ન ભાવે, પણ અહીંયા તો એકદમ મસ્ત લાગે. કઈ જો અમે લોકોએ જમી લીધું અને અમે અહીંયા બધા ખરીદી કરે છે. જો 40-50 જો કેવી ખરીદી કરે, આમ બહુ જ કઈ પણ બતાવું. રામાપીર મંદિરને ખાસ વાત કહું, લાગે તો તીર બાકી જય રામાપીર. અહીંયા જો મારે રમકડું લેવું છે, ચાલ આપણે ગોતી. મારે છે ને મને મન છે રિમોટ વાળું, મારે જીસીબી લેવું છે, કાં તો રિમોટ વાળી ગાડી. હાથ વાળું સારું મળે તો ઠીક છે. હાથ વાળું નહીં, રિમોટ વાળું જ લેવું છે, એટલે આપણે ગોતશું. બરાબર. જય. અમે લોકો મંદિર દર્શન કરવા માટે આવી ગયા છે. જો તમે મંદિર બતાવો, પાછળ રામદેવ પીરનું મંદિર છે, અને અહીંયા બધા આરામ કરે છે. લાઈક શું કહેવાય, નીલકંઠ આશ્રમ છે અહીંયા, અને અહીંયા બી આશ્રમ જ છે આજુબાજુમાં. અને આ મંદિર દેખો. ચલો દર્શન કરાવો તમને લોકોને, પણ અહીંયા તમને અલાઉડ જ છે કેમેરો. ચલ, તને હમણાં આપવાનો, તને નહીં. આપણે દર્શન કરવાના પહેલા બધાને. ચલ કે તું બધાને ગાઈઝને કે દર્શન કરી લો. બધા નથી અલાઉડ? ઓકે છે ને, અંદર કેમેરો અલાઉડ નથી, પણ હું ટ્રાય કરું છું કે અહીંયા દર્શન થાય. લોકો સેવા આમ કેટલી કરે છે એમ, જો તમે જમવાનું, રહેવાનું, સુવાનું, ચા મસ્ત. અને હવે અમે લોકો ચા પીને પછી નીકળીશું. 2 વાર દર્શન કરી આવ્યા. અહીંયા બાપુની જગ્યા છે, ત્યાં પણ અમે દર્શન કરતા આવ્યા, પણ બાપુના દર્શન નથી થયા કારણ કે યાર અત્યારે છે નહીં. પછી દર્શન થશે અને અમારે લોકો નીકળવું પડે એવું છે વહેલા, એટલે હવે અમે ચા પીશું અને પછી અમે અહીંયાથી નીકળીશું. અમે લોકો પાટડી અમારા સતીમાના દર્શન કરવા આવ્યા છીએ. આ છે ને પાટડી અને સતીમા છે. કઈ અહીંયા પાટડીમાં તે શક્તિ માતાનું પ્રાગટ્ય ભૂમિ છે, તો અમે ત્યાં દર્શન કરવા આવ્યા છે. અને અહીંયા જુઓ એમની ધજા લઈને આવે છે માણસો, અને અહીંયા અમે પહેલી વાર આવ્યા છીએ. અહીંયા ઝાલાવાડી લોકોના જન્મદાત્રી શ્રીનું પ્રાગટ્ય ભૂમિ એવું કહેવાય છે. અહીંયાથી એ લોકોનો વંશ સ્ટાર્ટ થયો તેવું અમને જાણવા મળ્યું છે. તમે લોકો પણ અહીંયા દર્શન કરી લો. કથા છે જે આપણે શક્તિમાનો ફોટો જોયો હોય, જેમાં આ જો ઝરૂખો બધા તમને ઉપર ઝરૂખો દેખાય ને, એવા ઝરૂખાથી માતાજી એમના હાથ લાંબા કરીને બે છોકરાને જે લે છે ને, આ એ જગ્યા છે. હવે હું શ્યોર નથી, મને જાણવા મળ્યું એ પ્રમાણે તમને કહું છું. તેમાં એવું હતું કે અહીંયા નીચે છોકરાઓ રમતા હતા, રાજાના છોકરાઓ રમતા હતા અહીંયા નીચે એકદમ. અને ત્યાં કંઈક યુદ્ધ થયું હતું કે ખબર નહીં, હાથી ગાંડા થઈ ગયા હતા, એટલે માતાજી એમને અહીંયા ઝરૂખો છે ઉપર દેખો, અહીંયાથી એમનો હાથ, અહીંયા એમને ઝરૂખાથી એમના હાથ લાંબો કરીને છોકરાઓને એમના હાથેમાં લઈ લીધા હતા. એટલે ત્યાર પછી અહીંયાથી શક્તિમાં છતાં થયા હતા, અને પછી અહીંયાથી શક્તિમાએ એમને કંઈક સુરંગ થ્રુ એક બીજી જગ્યાએ વયા ગયા હતા, જ્યાં એમણે સમાધિ લીધી. જીવનમાં એટલી અહીંયાથી અમે ત્યાંથી ને વણિત આમ ગયા, બહુ ગોડી હતી. અમે પ્લાન બનાવી દીધો કે અમે આપણે વાય જઈએ બહુચરાજી. તો અમે બહુચરાજી પહોંચી ગયા. જુઓ બધું નજીક જ છે, અહીંથી અંબાજી નજીક જ છે. અંબાજી 15 કલાકનો જ રસ્તો છે. બોલો, અમે નીકળ્યા હતા ખાલી દર્શન કરવા માટે થઈને એક જ જગ્યાએ પીપળી, અને ત્યાંથી અમે પહોંચી ગયા પાછા પાટડી. ત્યાંથી માતાજીના દર્શન કર્યા, વણિત
અને હવે બહુચરાજી અને બહુચરાજી કહે છે કે હાલો અંબાજી એ પહેરે કપડે અમારા જોડે કપડાં નથી અમારું આવું છે ભાઈ પણ એ પછી પેલા પાણીપુરી ખવડાવી દીધી એટલે મારું મગજ શાંત થઈ ગયું કે વાંધો નહીં હાલો હવે તમારી વાત માનીશ અને દર્શન કરવા જઈશું ભીડ બહુ જ છે કારણ કે નવાથી છે તો બધા લોકો દર્શન કરવા માટે આવ્યા છે બહુ જ બધા લોકો દેખો तुम इधर भीड़ અને એમ મારી મમ્મીને મનાઈ લીધા સક્સેસફુલી રમકડું અપાવશે હવે મને છે દર્શન તમને અહીંયાથી કરાવશું સ્ક્રીનથી કારણ કે અત્યારે હાલમાં બહુ દૂરથી દર્શન થાય છે ત્યાં નજીકથી નથી થતા એટલે સ્ક્રીન રાખી દીધી છે બાકી અહીંયાથી જોવું પડશે તમારે હવે જો બધા જ છે ને લાગી ગયા છે ખરીદી કરવા આજે મારા મમ્મી અહીંયા બીજા મારા બા ને બધા જ ઊભા રહો તમને જોઈ લઉં અને મારે લેવાનું છે રમકડું બાબા મને રમકડું અપાવવાનું હાલો હજી હવે તું નાની ખરી ને હા સાચે કહું છું હો મસ્તી નથી કરતી આ લોકો અહીંયાથી જો કંઈક નહીં મારે રમકડું લેવું છે પેલું જેસીબી લેવું છે મારે રિમોટ વાળું હવે ગોતીશ અને આજે ગમે કરીને લઈને રહીશ હવે છે ને અમે લોકો રાહ જોઈએ છીએ અહીંયા પાટડી અમારા કાકાને લોકો પાછળ છે પણ મને ને પપ્પાને બહુ ભાવે ગોલા અને પાટડીના બહુ વખણાય એટલે અમે અહીંયા ગોલા ખાવા માટે ઊભા રહી ગયા છીએ જો અમારા ગોલા બની રહ્યો છે ભાઈ બહુ જ વાંધો હું આવી ને ત્યાંની મને ઈચ્છા છે કે હું ગોલો ખાઈને જાઉં ये इंसान देखो ये शरबत डालने का ये डायबिटीज किसको है आज मेरे को नहीं है आज માં ઓવર ડાયાબિટીસ નથી બાકી રોજ હોય છે કારણ કે આજે तो आपसे रहता नहीं आप એવું ના કો બિચારાને જો આ બાબા એને પપ્પા ગમે ની હડી કરતા હોય આઈ એમ તો સુપર એક્સાઇટેડ કારણ કે મેં છે ને 3-4 કેમેરા 3-4 વર્ષ પહેલા એનો બોલો ખાધો તો મને બહુ ભાવે યાર અને એટલે આજે હમણાં સાંજે બી મંગાવ્યા ને તો મને બહુ ઈચ્છા થઈ પછી અત્યારે ફાઇનલી અમારે ઊભું રહેવાનું થયું ને તો ખવાય છે નહીં તો હજુ જમવાનું બાકી નહીં પહેલાં બોલો ખાઈશું ગાઈસ દેખો પાર્ટી હો રહી હે ચાડા ગોલાની પાડી કાકી તમે કેમેરામાં કેદ થઈ ગયા ગોલો ખાતા ખાતા એકલા અહીંયા જો આ બધા બી ખાઈ રહ્યા છીએ રાહ જોવાની જગ્યાએ ગોલા ખાઈએ ઓય માલ મને હો વિડીયો ચક્કર છે ને મારા ગોલો પતી જશે એટલે હું પછી વિડીયો ઉતારીશ પણ પહેલાં ગોલો ખાઈશ હવે છે ને અમે લોકો કેટલું બધું અલગ અલગ નક્કી કરતા ફાઇનલી એક લોકેશન ઉપર આવી ગયા જે છે અમારા લોકોનું ફેવરેટ અને સુરેનગરનું લાઈક એક જ જગ્યાએ જે રાત્રે પહેલાં ખુલ્લી હતી અત્યારે તો બધું બહુ જગ્યાએ ખુલ્લી હોય છે પણ તમને લોકેશન જોઈને ખબર પડી જશે ઇફ સુરેન્દ્રનગરના હોય તો કોમેન્ટ કરજો કે આ કયું લોકેશન છે અને પ્રખ્યાત અમે ફર્યા છીએ ફ્રાય ફ્રેન્ચી અહીંયા અમારા બટાકા ઉગે ને એની ફ્રાય ફ્રેન્ચી બને અરે યાર વિજય કાકા તો વયા ગયા નહીં યાર સોરી ઓમ આવ્યા છે લટુડા તમે ખાધેલી છે ક્યારે હું તો કઈ ખાતો નથી ગાંડો છું गाइस देखो ना गाइस ये हमारी फैमिली है બધા આયા ના ભજીયા આયા લસણિયા ભજીયા તોડીને બતાવો તો મમ્મી એક બહુ ગરમ હશે એટલે હમણાં બતાવું તમને આ જો હું લઈ આવું ચલો બધાને હાય કરો હા જો આ મારો છે ને બહુ ડાયો ભાઈ છે બ્લોગિંગમાં હેલ્પ કરે છે મને બતાવો દેખો લસણિયા ભજીયા આમ એકદમ બટાકુ અંદર અને એકદમ લસણ ઓ માય ગોડ એકદમ સ્પાઈસી મજા આएगा અરે વલેણા વળેલા ગાંઠિયા તો ને એટલે કોઈ મને ક્યારના જોઈ રહ્યા છે અને હવે મારું અકાઉન્ટ સર્ચ કરીને જોવે છે એ બધાને બતાવે છે હું તમને હકીકત વાત કહું બહુ તીખું તો ખાધું બી નથી મેં જે લસણની બટેકો બતાવ્યું હતું ને મેં અત્યારે ખાધું મારી હાલત બગડી એમ લસણ જોઈ લો ખાલી બહુ દેખતે मेरी हालत क्या होती है खाने के बाद चटपट लाइक सब्सक्राइब एंड शेयर करवानो नहीं भूलता ये